સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નાની કઠેચી ગામથી અમદાવાદ જિલ્લાના શાહપુર તરફ જતું એકમાત્ર મુખ્ય માર્ગ હાલ અત્યંત દયનીય અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે। ચોમાસાની શરૂઆત થતાં જ આ રસ્તા પર મોટા ખાડાઓ પડી ગયા છે, જેમાં વરસાદી પાણી ભરાવાના કારણે સમગ્ર માર્ગ કાદવ કીચડથી ખદબદી રહ્યો છે। આ મુખ્ય રસ્તા બે જિલ્લાને જોડતો હોવાથી અહીંથી રોજબરોજ સેંકડો વાહનોની અવરજવર રહે છે, પરંતુ તંત્રની ઘોર બેદરકારીના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। આ તમામ મુશ્કેલી સ્પષ્ટ વિડીયોમાં જોઈ શકાય છે। આખા રસ્તા પર ડામરનું નામો નિશાન મટી ગયું છે અને રસ્તાની વચ્ચે તળાવ જેવા મોટા મોટા ખાડાઓ પડી ગયા છે। વાહનો સ્લીપ થવા અને અકસ્માત થવાનો ભય વાહન ચાલકોને સતત સતાવી રહ્યો છે। નાના કઢેચી ગામના લોકોને શાહપુર કે અમદાવાદ તરફ જવા માટે આ એકમાત્ર મોટો રસ્તો છે। રસ્તો બંધ કે બિસ્માર થવાથી ગામ જાણે અન્ય વિસ્તારોથી સંપર્ક વિહોણું બની જાય તેવી સ્થિતિ સર્જાય છે। ઇમરજન્સી સેવાઓમાં અવરોધ આવે તેવી પણ પરિસ્થિતિ છે। રસ્તાની ખરાબ હાલતના કારણે કોઈ કટોકટીના સમયે 108 એમ્બ્યુલન્સ કે અન્ય વાહનો સમયસર આવી શકતા નથી, જેના લીધે દર્દીઓના જીવનું જોખમ પણ વધી જાય છે। સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકો દ્વારા તંત્ર સમક્ષ આ રસ્તાને તાત્કાલિક ધોરણે સમારકામ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। નમસ્કાર મિત્રો, હું વિજયભાઈ મેર, સુરેન્દ્રનગર જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ ઉપપ્રમુખ। આજે આપણે નાની કટેચીથી શાહપુર જવાના રસ્તા ઉપર છીએ અને આપ પાછળ જોઈ શકો છો કે બહુ મોટા મસ્ત ખાડા પડી ગયા છે, જ્યાં રોડ નહીં પણ જાણે રફ રસ્તો હોય અને ખાબુચિયા નહીં પણ ખાડા પડી ગયા છે। છતાં પણ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ રોડનું કામ ચાલુ કરવામાં નથી આવ્યું। એક બાજુ દસાડા વિધાનસભાના ધારાસભ્ય પી.કે. પરમાર અને બીજી બાજુના છેડે વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય હાર્દિક પટેલ, બંને ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં હોય છતાં પણ આ બંને વિધાનસભાને જોડતો અને 8 ગામને આ એકમાત્ર અમદાવાદ જવાનો રસ્તો હોવા છતાં પણ 8 ગામના લોકોને હાલાકી ભોગવવી પડે છે। વારંવાર સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી ના તો રિપેરિંગ કામ ના તો રસ્તા રિપેરિંગ કરી અને સારો કરવામાં આવ્યો છે। જો આવનારા ટૂંક સમયની અંદર જો આ રસ્તાને રિપેરિંગ કરી અને નવો નહીં બનાવવામાં આવે તો યુથ કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।